સુરત ગ્રામે એસઓજી પોલીસને ગાંજાની હેરાફેરી ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. ટ્રકમાં ચોરખાનું બનાવી ગાંજાની હેરાફેરી કરવામાં આવતી હતી. કુલ 1.60 કરોડથી વધુનો ગાંજો અને ટ્રક સહિત કુલ 1.76 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. મળતી વિગત મુજબ સુરત જિલ્લાના પલસાણા 4 રસ્તા ખાતે સુરત ગ્રામે એસઓજી પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન એક મહારાષ્ટ્ર પાર્સિંગનો ટ્રક ઝડપી પાડ્યો હતો. ટ્રકમાં તપાસ કરતા એમાં ચોરખાનું બનાવેલું હતું અને એમાં ગાંજાનો જથ્થો છુપાવેલો મળી આવ્યો. આ ઘટનામાં પોલીસે મહારાષ્ટ્રના વતની ટ્રક ડ્રાઈવર સાહિલ રઝાક પઠાણ અને ક્લીનર અફરોઝ અયુબ પઠાણને ઝડપી પાડ્યા. પોલીસે 1,60,88,700 રૂપિયાની કિંમતનો 321.774 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, 15 લાખની કિંમતનો ટ્રક, 2 મોબાઈલ ફોન અને પકડાયેલા આરોપીઓના કબજામાંથી મળી આવેલ રોકડા રૂપિયા 20,900 મળી કુલ રૂપિયા 1,76,39,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે વોન્ટેડ આરોપી અરબાઝ અયુબ પઠાણના કહેવા મુજબ ઓરિસ્સા રાજ્યના ભુવનેશ્વર ખુર્દા નજીકથી વોન્ટેડ આરોપી આલોક નામના ઈસમે ટ્રકમાં ગાંજો ભરી આપ્યો હતો. આ ગાંજો વોન્ટેડ આરોપીના જણાવ્યા મુજબ વ્યક્તિને સુરત ખાતે સપ્લાય કરવાનો હતો. આ ઘટનામાં પોલીસે ગાંજાનો જથ્થો પહોંચાડવા પોતાની માલિકીની ટ્રક પૂરી પાડનાર અરબાઝ અયુબ પઠાણ, ગાંજાનો જથ્થો પૂરો પાડનાર આલોક, ગાંજાનો જથ્થો પિકઅપમાં લઈ આવી ટ્રકમાં ભરી આપનાર 2 અજાણ્યા ઈસમ અને ખુર્દાથી જાલના સુધી ટ્રક ચલાવી ગાંજાનો જથ્થો લઈ આવનાર ભીમો નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.